હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિદુ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આ વિડીયો સ્કીપ કરતાં પહેલાં એક વખત વિચારજો. જો તમને ધોરણ 10ના તમામ વિષયના મહત્ત્વના પ્રશ્નોની સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધુ કામ આવે એવા ટોપિક્સ એક જ જગ્યાએ શીખવા હોય ને, તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે વિડીયોમાં મળતી એક નાની એવી માહિતી પણ તમારા આખા જવાબને સારો બનાવી શકે છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2માં પાર્ટ 1 જોઈશું. એ ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલાઓ. બરાબર. ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું એ આપણે જોઈશું આજે. ભૌતિક અને બૌદ્ધિક વારસો બંને મળીને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. સાંસ્કૃતિક વારસો પૂર્વજોથી મળેલી પરંપરાઓ, કલાઓ, હસ્તકૌશલ્ય, જ્ઞાન, રીત રિવાજો અને જીવનશૈલીનો વારસો એટલે સાંસ્કૃતિક વારસો. વારસાના મુખ્ય પ્રકાર: ભૌતિક વારસો અને બૌદ્ધિક વારસો. બરાબર. ભૌતિક વારસામાં આવે સ્મારકો, ઇમારતો, વસ્તુઓ વગેરે. અને બૌદ્ધિક વારસો આવે ભાષા, કલા, સંગીત, નૃત્ય, પરંપરા અને જ્ઞાન. ભારતનો સાંસ્કૃતિક વારસો અત્યંત પ્રાચીન અને વૈવિધ્યસભર છે. વિવિધ પ્રદેશોની કલા અને પરંપરાઓ ભારતની એકતા અને વિવિધતા દર્શાવે છે. આ પ્રકરણમાં હસ્તકલા તથા લલિત કલા વિશે જાણીએ. બરાબર. આ વારસો આપણે આપણા ભૂતકાળ સાથે જોડે છે. પૂર્વજોએ વિકસાવેલી કલા, જ્ઞાન, પરંપરા અને જીવન પદ્ધતિઓમાંથી આપણને સમાજના વિકાસની સમજ મળે છે. સમય બદલાતો હોવા છતાં આપણે આ પરંપરાઓમાં રહેલું જ્ઞાન અને સર્જનાત્મકતા આજે પણ મહત્વપૂર્ણ છે. બરાબર. અહીંયા એવું કહે છે કે વિવિધ પ્રદેશોની કલા અને પરંપરાઓ છે ભારતની એકતા દર્શાવે છે, એકતામાં વિવિધતા દર્શાવે છે. બરાબર. અને હસ્તકલા અને લલિત કલા વિશે આપણે થોડુંક આગળ જોઈશું એટલે તમને વધુ આઈડિયા આવે. ભારતીય કારીગરોની કારીગરી. ભારતીય કારીગરોએ કલા અને કૌશલ્યથી અનેક સુંદર પરંપરાઓ જીવંત રાખી છે. હસ્તકલા, લલિત કલા બંને વિશે આપણે જોઈએ. હાથથી બનાવવામાં આવતી ઉપયોગી સુંદર વસ્તુઓ, જેમાં આવે માટીકામ, વણાટ, ભરતગૂંથણ, ધાતુકામ, બધા હસ્તકલાના. જે હાથથી આપણે કરતા હોય, આપણી પાસે કળા હોય પણ એ કળા હાથના ઉપયોગથી થતી હોય ને, એને હસ્તકલા કહેવાય. લલિત કલા એટલે કે બહુ સારું ગાવું, સંગીત, મ્યુઝિક વગાડવું, નાટક કરવું, પછી ચિત્રકલા કરવી, નાચવું, એ બધી છે એ લલિત કલામાં આવે છે. બરાબર. સૌંદર્ય અને અભિવ્યક્તિ સાથે જોડેલી કલા એટલે લલિત કલા. અહીંયા તમને યાદ રાખવામાં થોડુંક મેં લખી દીધું છે કે કલા માત્ર વસ્તુ બનાવવાની રીત નથી, તેમાં કારીગરનું જ્ઞાન, અનુભવ અને સર્જનાત્મકતા પણ છુપાયેલી હોય છે. આપણે એનું એક નાનું એવું જ ઉદાહરણ લઈએ કે મૂર્તિઓ. આપણે કોઈ પણ મૂર્તિ ભગવાનની લેવા જઈએ, એ બધા કારીગરોથી જ બનાવેલી હોય. તો એ શિલ્પકારો હોય જે મૂર્તિ બનાવતા હોય, એનામાં કેટલી કલા હશે કે ત્યારે આટલી સર્જનાત્મક મૂર્તિ બનાવે, આબેહૂબ એના જેવી જ આપણે જોયા જ કરવાનું મન થાય એવી મૂર્તિઓ બની હોય. તો એ કેટલા શિલ્પકાર, એટલા સર્જનાત્મકતા એની અંદર છુપાયેલી હોય કે જેના લીધેથી એની પાસે આટલું આમ કે ને કે મૂર્તિ આબેહૂબ બનાવવા માટેની કળા કહેવાય એ વસ્તુ. પછી એમાં એવું છે કે ભારતીય કારીગરો પોતાની કુશળતા, ધીરજ અને અનુભવથી સામાન્ય વસ્તુઓને પણ કલાત્મક સ્વરૂપ આપે છે. જેમ મેં તમને કીધું હમણાં કે મૂર્તિ કેટલી એટલી સુંદર હોય ને કે આપણને જોયા જ કરવાનું મન થાય. તેમની કારીગરમાં પ્રદેશ પ્રમાણે અલગ અલગ ડિઝાઇન, રંગ, સામગ્રી અને બનાવવાની પદ્ધતિ જોવા મળે છે. માટીકામ અને માટીના વાસણો. માટી સાથે માનવનો સંબંધ પ્રાચીન સમયથી રહ્યો છે. આપણે પહેલાંના જમાનામાં છે બધા માટીના વાસણને માટીથી જ બધી બનતી વસ્તુઓ યુઝ કરતા હતા. અત્યારે તો આપણે સ્ટીલના વાસણ આવે, કાચ આવે, કેટલી બીજી વસ્તુ આવે, એલ્યુમિનિયમ છે, તો ફાઈબર છે, પ્લાસ્ટિક છે. આપણે અત્યારે બધાનો યુઝ કરીએ છીએ વાસણો તરીકે. તો એ ટાઈમે તો પહેલાં આપણે ખાલી માટીથી જ બધી વસ્તુ બનતી. માટીમાં જ ખોરાક સંગ્રહ કરવાનું માટીમાં બનતું, અને ખોરાક પકાવવા માટેનું બધું માટીમાં બનતું, ખોરાક ખાવા માટેનું માટીમાં બનતું. બધી જ વસ્તુ માટીની બનતી. અહીંયા એવું કહે છે કે માનવજાતે પ્રાચીન સમયથી માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવી છે. બરાબર. અહીંયા છે જો માટીના રમકડા, ઘડા, કુલડી, કોઠી, હાંડી, માટીના ચૂલા અને અનાજ સંગ્રહ કરવા માટેના કોડિયા વગેરે બનાવવામાં આવે છે.
માટીના વાસણોમાં પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી રાખવામાં પણ આવતા. માટીકામ માટે કાળી માટી અને કાળી માટીમાંથી પાકતી ટેરાકોટા વાસણો માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં નાગાર્જુનકોડા અને લાંઘણજ જેવા સ્થળોએ પ્રાચીન માટીના વાસણોના અવશેષ મળી આવ્યા છે. બરાબર. આ જે પૂર્વજો આપણા જે પ્રાચીનમાં જે સમયના જે માનવ હતા એ બધા જે રીતના વાસણો બનાવતા હતા એના અવશેષો થોડાક આ જગ્યાએથી મળી આવ્યા છે. બરાબર. માટીકામમાં કારીગર માટે યોગ્ય રીતે તૈયાર કરી એક ચાકડા પર આકાર આપવામાં આવે અને એના પછી તેમાં સૂકવી અથવા તો ભઠ્ઠીમાં પકવીને મજબૂત બનાવવામાં આવે. આ કળા ઉપયોગી વસ્તુ બનાવવાની સાથે ભારતની પ્રાચીન જીવનશૈલીનો પણ પરિચય કરાવે છે. અહીંયા એવું કહે છે કે આ કળા ખાલી ઉપયોગી વસ્તુ બનાવવાની સાથે સાથે એ છે ને ભારતની પ્રાચીન જીવનશૈલી છે ને એનો પરિચય આપે છે. આ તમને સમજાશે કે આનો મતલબ શું થાય છે. આમ તમે લીટી વાંચવા ખાતર વાંચી જશો ને તો તમને સમાજ વિદ્યા ક્યારે આ વસ્તુનું નોલેજ નહીં આવે અને તમે કંઈ પણ ક્વેશ્ચનમાં કંઈ પણ લખી નહીં શકો. જો તમે ગોખણપટ્ટી સમાજમાં કરશો ને તો સામાજિક વિજ્ઞાનમાં તમારે નોલેજ જ છે એટલે એ બધું તમારે આપણું જે પાછળનું છે મતલબ પૂર્વજો તરફથી પ્રાચીન સમયનું જે કંઈ છે એ જ બધું આવવાનું છે. અમુક જે આપણા આગળના પાઠમાં અમુક ઇતિહાસના એવા પાઠ આવશે કે જેમાં તમારે નકશા ને એવું બધું હશે જેની જગ્યા તમારે યાદ રાખવાની થશે. તો એ બધું તમારે અમુક વસ્તુ યાદ રાખવાની થશે ને અમુક એવી છે જે સમજવાની થશે કે પહેલાંના જમાનામાં શું થતું હતું એના રિલેટેડ જ છે આ બધું. તો આ બધું તમે યાદ રાખશો તો કામ લાગશે, સમજશો તો જ. બાકી ગોખણપટ્ટીમાં તમારું કંઈ ભેગું નહીં થઈ રહે લાસ્ટમાં. બરાબર. આગળ જોઈએ વણાટ કલા અને હાથ વણાટ. વણાટ કલા કે હાથ વણાટ એ આમ ઓલમોસ્ટ સેમ જ કહેવાય કે વણાટ એટલે હાથેથી જ વણવાનું. બરાબર. ભારતની વસ્ત્ર પરંપરા અને કારીગરોની કુશળતાનો સુંદર વારસો એટલે વણાટ કલા. પ્રાચીન સમયથી ભારતમાં વસ્ત્ર વણાટની પરંપરા રહી છે. કપાસ અને ઊનમાંથી દોરા બનાવીને વણાટ કરવામાં આવે. પટોળા, સાડી, ધાબળા અને અન્ય વસ્ત્રોમાં હાથ વણાટની કળા જોવા મળે છે. ગુજરાતનું પટોળું તેની સુંદર ડિઝાઇન અને કામગીરી માટે પ્રસિદ્ધ છે. કુશળ કારીગરો પોતાની પેઢી દર પેઢી મળેલા કળાની જીવંત રાખે છે. મતલબ અમુક કુશળ કારીગર હોય એને કોઈક બીજાને શીખવાડે, એને આવડી ગયું એટલે આગળની પેઢીને શીખવાડે. એવી રીતે જે કુશળતા જે છે એવડી પેઢી દર પેઢી મળતી રહે તો એને જીવંત રાખે છે. અહીંયા એવું કહે છે કે વણાટમાં દોરાઓને ચોક્કસ રીતે ગોઠવીને કાપડ તૈયાર કરવામાં આવે અને હાથ વણાટના કારીગર મહેનત અને સમય બંને વધુ લાગે. તેથી દરેક વસ્ત્રની તેમાં વિશિષ્ટતા હોય અને કારીગરની કુશળતા જોવા મળે છે. વણાટ કલા એક એવી કલા કહેવાય કે જેની અંદર આખું કાપડ રેડી કરે હાથે વણીને. અત્યારે તો બધું જ મશીન થ્રુ થવા માંડ્યું છે એટલે તમને કોઈ આઈડિયા જ નહીં હોય કે આ કઈ રીતે હોય. પણ આવું હજી અમુક જગ્યાએ એવું છે કે જ્યાં આ પટોળા છે પાટણના ને એ બધું ત્યાં એ બધું હાથે વણાટ થાય છે. ત્યાં તમારે વિઝિટ કરવું પડે જો તમારે જોવું હોય તો. ભરત ગૂંથણ કલા એની વિશે આપણે જોઈએ. વસ્ત્રો પર દોરા, અરીસા અને રંગોથી સર્જાતી અદ્ભુત કલા. આપણે ભરત તો નોર્મલી બધા જોતા જોઈએ છીએ. આપણા બા છે કે મમ્મી છે એ ઘરમાં એવું કંઈક ને કંઈક ભરત ભરવાનું લાવીને બેઠા જોઈએ. બરાબર. ભરત ગૂંથણ શું છે? કાપડ પર વિવિધ રંગીન દોરાઓથી આકૃતિ, ફૂલો, પ્રાણીઓ અને ભૌમિતિક નમૂના બનાવવાની કળાને ભરત ગૂંથણ કહે છે. દોરા વડે એ બધું કલા હોય, ઓલા જે ચિત્ર દોરેલા હોય આપણા જે ઓશિકાના કવર હોય કે ભાઈ પેલા શું કહેવાય ધાબળા હોય એ બધામાં હવે પેલા ડિઝાઇન છપાવે અને એની અંદર દોરા કાઢીને કલર પૂરે. દોરાથી પૂરે મતલબ સોય વડે એને ભરત કહેવાય. ગુજરાતની વિશેષતા કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારોમાં ભરત ગૂંથણની પરંપરા ખૂબ જાણીતી છે. ચંદરવા, સાપ, તોરણ, ચાકળા, ઓઢણી વગેરેમાં આ કલા જોવા મળે છે. ભરતકામમાં વિવિધ ટાંકાઓ, રંગીન દોરા અને અરીસાનો ઉપયોગ કરીને સુંદર ડિઝાઇન બનાવવામાં આવે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભરતકામની શૈલી અલગ અલગ જોવા મળે છે જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે. બરાબર. તો આગળ છે પાર્ટ 2. એમાં આપણે થોડુંક
હજી વધુના આગળના ટોપિક બધા પાર્ટ 2માં જોઈશું. આ સુધી આટલું રાખો. આમાં બધું જે મેં વિડીયોમાં બનાવ્યું છે બધું IMP જ છે. મેં તમારા માટે કોઈ એક્સ્ટ્રા થિયરી લીધી નથી, કેમ કે તમારે વધારે બર્ડન ના થાય એના માટે. અને આ થિયરિટિકલ જે સબ્જેક્ટ છે એના માટે હું તમને એટલું જ આપું છું કે જેટલું તમારે IMP છે તમારા માટે જરૂરી છે. જે ટોપિક તમને સમજવો જરૂરી છે એટલું જ હું આમાં મૂકું છું. બાકી આની બહારનું કંઈ આવશે નહીં એક્ઝામમાં એમ.